જો હવે છે ને આગલા વિડીયોમાં એક દાખલો થયો તો મેં તમને અલગ અલગ રીતે બતાવ્યો હતો, પણ હવે દરેક વખતે અલગ અલગ રીતે બતાવવું મુશ્કેલ છે, એટલે એક જ રીત લઈશું. cos 2x upon 1 plus sin 2x એના બરાબર બતાવવાનું છે cot pi by 4 plus x. શરૂઆત કરીશ મેં LHS થી. cos of 2x upon 1 plus sin 2x. હવે અહીંયા પણ બધી વાત તમારા મગજમાં આવી શકે છે કે સર આપણે cos 2x નું સૂત્ર આપીએ, sin 2x નું સૂત્ર આપીએ વગેરે વગેરે, અને તમને કહ્યું હતું કે સૂત્ર કોઈ પણ નાખો તમને સોલ્યુશન કરતા આવડવું જોઈએ. પણ અહીંયા મારો જે ઇન્ટરેસ્ટ છે તે મેં મોસ્ટલી અમને આવી કોશિશ કરીશ કે સૂત્ર એક જ પકડી રાખીશ, એટલે મેં cos 2x નું 10 માં નિરૂપણ વાળું સૂત્ર આપું છું. cos 2x નું 10 માં નિરૂપણ શું છે તો કે 1 minus tan square x upon 1 plus tan square x. તે જ પ્રમાણે sin 2x નું 10 માં નિરૂપણ શું છે તો કે 2 tan x upon 1 plus tan square x. હવે આગળ વધવા માટે ઉપર અને નીચેથી લસા 1 plus tan square x લઈશું. તો 1 plus tan square x plus 2 tan x divided by 1 plus tan square x. બહુ ધ્યાનથી જોશો તો હવે ઉપર નીચે ત્યાં લસા 1 plus tan square x નીકળી જશે. તો હવે પદ કયું રહી છે છોકરાઓ? ધ્યાનથી જો તો કે 1 minus tan square x 1 plus tan square x plus 2 tan x. જ્યાં સુધી સવાલ છે ઉપરનો તો એને મેં અવયવથી લખીશ બે પૂર્ણ વર્ગનો તફાવત, એટલે 1 plus tan x 1 minus tan x, અને આ a square b square plus 2ab, તો 1 plus tan x to the whole square. મેં એમ કહું કે એક 1 plus tan x નીકળી જશે. તો હવે શું રહેશે મારા પાસે તો કે 1 minus tan x upon 1 plus tan x. હવે આટલું લખીને અટકી જવું હોય તો અટકી જવાય, પણ જવાબમાં cot જોઈએ છે, તો મારી ઈચ્છા એવી છે કે થોડું સાદું રૂપ વધારે આપીએ. tan ને લખો 1 by cot, આ tan ને લખો 1 by cot. ઉપર અને નીચેથી cot લસા લો અને કેન્સલ કરી દો, અને આને પરિણામ એક આપો. જવાબ તો નથી, પણ જો મેં ડાયરેક્ટ RHS પર જઈ શકું છું, પણ માન લો કે હવે કોઈકને એટલી પ્રેક્ટિસ ના હોય તો આને એક રસ્તો બતાવું છું, આટલું લખીને છોડી દો. અને હવે આપણે જઈશું RHS તરફ. RHS માં શું છે તો કે cot pi by 4 plus x. હવે cot pi by 4 plus x એટલે મેં આમાં cot x plus y નું સૂત્ર નાખીશ. તો કે cot pi by 4 into cot x minus 1 upon cot x plus cot pi by 4. હવે cot 45 ની કિંમત કેટલી છે? 1, એટલે 1 into cot x minus 1 cot x plus 1, એટલે આ મળે છે cot x minus 1 upon cot x plus 1. આને 2 આપો. તમે જોઈ શકો છો 1 અને 2 પરથી મેં એવું લખી શકું કે 1 અને 2 પરથી મારા પાસે આવી રહ્યું છે LHS equals to RHS. જોઈ લો બહુ ધ્યાનથી વ્યવસ્થિત. જો હવે ત્રીજા નંબરના ક્વેશ્ચન પર જઈશું. એટલે ગુણિત ઉપગુણિતમાં થોડી પ્રેક્ટિસની વધારે જરૂર છે, એ પ્રમાણે આપણે પ્રયત્ન મૂકીશું. અત્યારે મેં બધા બહારના દાખલા વધારે લઈ રહ્યો છું જેથી તમને સારી એવી ગ્રીપ મળી જાય.
તો ત્રીજો ક્વેશ્ચન છે tan x/2 plus cot x/2 is equal to 2 into cosec x. LHS tan x/2 plus cot x/2. હવે છે ને આ વિડીયોમાં કોશિશ એવી રહેશે, ગેરંટી તો નહીં આપતો, પણ આ વિડીયોમાં એવું થશે કે મેં cos 2x નું tan માં નિરૂપણ, sin 2x નું tan માં નિરૂપણ અને tan 2x નું tan માં નિરૂપણ, ટૂંકમાં cos, sin અને tan ના tan માં નિરૂપણના સૂત્રથી બધા જવાબ લાવવાનો પ્રયત્ન કરીશ. એટલે જો છોકરા આના ભાગ રૂપે cot ને લખી દઉં 1/10. હવે tan x/2 લસા લો એટલે tan square x/2 plus 1 divided by tan x/2. ઠીક છે. હવે મને જોઈએ છે cosec x ને 2 cosec x જોઈએ છે, એટલે આ અંશના પદના રીતે છેદમાં લઈ આવો અને tan square x/2 છે ને plus 1 છે ને લખો 1 plus tan square x/2. જવાબમાં cosec x જોઈએ છે. જો થોડું સાઈડ પર સર મેમરાઇઝ કરાવે છે કે sin નું tan માં નિરૂપણ શું હતું, મેં લખાવ્યું છે 2 tan x/2 upon 1 plus tan square x/2. તો અહીંયા upon 1 plus tan square x/2 છે, પણ અહીંયા શું ખૂટે છે 2, ને આમે RHS માં 2 જોઈએ છે. એટલે છોકરો આના ભાગ રૂપે 2 વડે ગુણો અને 2 વડે ભાગો, એટલે 2 upon 2 tan x/2 અને એના નીચે બનશે 1 plus tan square x/2. sin x નું tan માં નિરૂપણ વાળું સૂત્ર આ છે જ મારા પાસે, એટલે આ જે મળે છે મૂલ્ય, આ જે મૂલ્ય મળે છે એ મૂલ્ય કોના બરાબર થશે sin x, આ મૂલ્ય કોના બરાબર થશે sin x, પેલું છે સૂત્ર, અને 1 upon sin x બરાબર બનશે cosec x અને એના બરાબર આવશે RHS. ચલો ધ્યાનથી જોઈ લો ને, લખવાનું બાકી હોય તો લખી કાઢજો. જો હવે ચોથા ક્વેશ્ચન તરફ જઈશું. ચોથો ક્વેશ્ચન જે છે તેની રકમ કંઈક આ પ્રમાણે છે, cos x upon 1 plus sin x is equal to tan pi by 4 minus x/2. LHS cos x upon 1 plus sin x. હવે જો ભૂલી ગયા હોય તો મેં એક વખત રિમાઇન્ડર કરાવું છું કે cos નું tan માં નિરૂપણ મેં કહ્યું છે કે આ વિડીયોમાં મેં આમ તો બધા ઘણા સૂત્ર છે, cos ના 3 સૂત્ર વગેરે વગેરે, પણ મેં આમાં જ ફોકસ કરીશ કે cos sin અને tan ના tan માં નિરૂપણ. એટલે cos x બરાબર શું લખાશે 1 minus tan square x/2 upon 1 plus tan square x/2, અને sin x બરાબર શું લખાશે તો કે 2 tan x/2 upon 1 plus tan square x/2. એટલે જ્યાં cos દેખાય છે ત્યાં મેં લગાવી દઉં છું 1 minus tan square x/2 upon 1 plus tan square x/2, અને sin x દેખાય છે ત્યાં 2 tan x/2 upon 1 plus tan square x/2. હવે ઉપર નીચેથી લસા, જો કે ઉપરથી તો કંઈ કરવાનું રહેશે નહીં, 1 minus tan square x/2 1 plus tan square x/2, આ બને છે 1 plus tan square x/2 2 tan x/2 upon 1 plus tan square x/2. છોકરાઓ બહુ ધ્યાનથી જોશો તો કેન્સલ શું થઈ જશે 1 plus tan square x/2. તો ઉપર જે મળે છે તે બહુ સમય નહીં લઉં અને થોડો ઝડપથી લખીશ. 1 minus tan square x/2 એને બે પૂર્ણ વર્ગનો તફાવત બનાવો, એટલે 1 minus tan x/2 1 plus tan x/2
1 minus tan x by 2 અને નીચે a square plus b square plus 2ab 1 plus tan x by 2 whole square એક એક ઘાત નીકળી જશે 1 plus tan x by 2 ની બરાબર તો રહેશે શું તો કે 1 minus tan x by 2 upon 1 plus tan x by 2 અને પરિણામે ધારો તો RHS તરફ જઈ શકાશે પણ દરેક વિદ્યાર્થી માટે આ વસ્તુ થોડી મુશ્કેલ છે એટલે સર થોડા શરૂઆત છે આ બધી આપણા ટોપિકની આપણે પરોક્ષ રીતે સંકળાયેલા છે કદાચ ક્લાસરૂમ હોત તો મેં કદાચ ગયો પણ હોત ને બંને રીતે એક્સપ્લેનેશન આપ્યું હોત પણ અત્યારે આપણે બને એટલી મેથડ સરળ આપવા પ્રયત્ન કરે એટલે RHS ને સોલ્વ કરો tan x - y નું સૂત્ર તો કે tan x - tan y 1 plus tan x into tan y tan pi by 4 1 આને 2 બનાવો અને પછી ખાસ લખો કે 1 અને 2 પરથી LHS equals to RHS ચલો જોઈ લો જો હવે 5મા નંબરના ક્વેશ્ચન પર જઈશું અને અત્યારના આ વિડિયોમાં સૂત્ર બધા અલગ અલગ આપી શકાય પણ મેં બને ત્યાં સુધી તમને કન્ફ્યુઝ કરવા નહીં માંગતો એટલે એના ભાગ રૂપે મેં એમ કહું કે હવે બને ત્યાં સુધી મેં એક જ સૂત્ર પકડીને જઈશ એટલે આ 5મો ક્વેશ્ચન શું કહે છે તો કે 1 plus sin 2x plus cos 2x 1 plus sin 2x minus cos 2x અને એના બરાબર બતાવવાનો છે cot x LHS 1 plus sin 2x plus cos 2x 1 plus sin 2x minus of cos 2x હવે જો છોકરાઓ મેં કહ્યું છે કે તમને મેં આ જ એક ફોર્મ્યુલાથી લઈ જઈ રહ્યો છું એટલે sin 2x એનું 10 માં નિરૂપણ શું છે તો કે 2 tan x 1 plus tan square x cos 2x નું 10 માં નિરૂપણ 1 minus tan square x upon 1 plus tan square x sin 2x નું 10 માં નિરૂપણ 2 tan x upon 1 plus tan square x cos 2x નું 10 માં નિરૂપણ 1 minus tan square x upon 1 plus tan square x હવે એક મદદ એવી જોઈએ કે ઉપર અને નીચેથી લસા 1 plus tan square x તો કે 1 plus tan square x plus 2 tan x 1 minus tan square x આ લસા મેં લખી રહ્યો છું 1 plus tan square x એ જ રીતે આ 1 જોડે 1 plus tan square x 2 tan x બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ માઈનસ અંદર લઈ જાઓ તો માઈનસ અને માઈનસ માઈનસ પ્લસ tan square x divided by 1 plus tan square x હવે ધ્યાન કરો પદ કયા કયા કેન્સલ થાય પહેલા તો કે 1 plus tan square x 1 plus tan square x ચલો ઉતાવળ ન કરીએ અને એક સ્ટેપ વધારે ડિટેલમાં મેં લખવાનો પ્રયત્ન કરું તો હવે મને પદ મળે છે 1 plus tan square x plus 2 tan x 1 minus tan square x નીચે આવો તો 1 plus tan square x 2 tan x minus 1 plus tan square x હવે જો કયા કયા પદ કેન્સલ થાય છે તો કે tan square x હવે આ બને છે 1 plus 1 2
એટલે 2 + 2 tan x નીચે કેન્સલ શું થાય છે તો કે -+1 2 tan x અને tan square + tan square x 2 tan square x એટલે આને આવું લખાશે 2 tan x + 2 tan square of x ઉપરથી 2 કોમન નીચેથી 2 tan x કોમન હવે જોશો તો ફરી એકવાર પરિસ્થિતિ આવે છે કે 1 + tan x 1 + tan x 2 જશે અને 1/tan એના બરાબર બને છે cot x અને એના બરાબર તમારો છે RHS. ચલો આ જોઈ લો એકવાર. થઈ ગયું ઓકે. હવે છઠ્ઠા ક્વેશ્ચન તરફ જઈશું. તો કે ક્વેશ્ચન નંબર 6 શું કહી છે તો કે tan π/4 + x/2 tan π/4 - x/2 = 2 * sec x. LHS tan π/4 + x/2 tan π/4 - x/2 શરૂઆત થશે tan x + y અને tan x - y ના સૂત્રથી એટલે tan π/4 + tan x/2 1 - tan π/4 tan x/2 એ જ રીતે માઈનસ વાળું સૂત્ર tan π/4 - tan x/2 1 + tan π/4 * tan x/2 tan π/4 1 + tan x/2 1 - tan x/2 1 - tan x/2 upon 1 + tan x/2. હવે ક્રોસ ગુણાકાર કરી લો તો કે 1 + tan x/2 * 1 + tan x/2 1 + tan x/2 whole square 1 - tan x/2 1 - tan x/2 whole square અને લસા તો પહેલા મેં લખીશ 1 + tan x/2 અને પછી લખીશ મેં 1 - tan x/2. હવે જો આને આગળ લઈ જઈએ તો પહેલું a + b whole square થી વિસ્તરણ અપાશે એટલે 1 + 2 tan x/2 + tan square x/2 બીજું a - b 1 - 2 tan x/2 plus tan square of x/2 નીચે બે પૂર્ણ વર્ગનો તફાવત એટલે 1 - tan square of x/2. જો જ્યાં સુધી સમજ પડે એ પ્રમાણે કહીએ તો 2 tan x/2 2 tan x/2 કેન્સલ 1 + 1 2 અને tan square x/2 plus tan square x/2 એ બે પકડ એટલે 2 + 2 tan square x/2 divided by 1 - of tan square x/2 2 કોમન કાઢો એટલે 1 + tan square x/2 અને નીચે 1 - of tan square x/2. હવે આ બે એવા ને એવા અંશના 1 + tan square x/2 ને સીધા લઈ આવો 1 - tan square x/2 ના નીચે એટલે આ પદ અહીંયા આવી ગયું છે. હવે જો સાઈડ પર એક એક્સપ્લેનેશન સર આપે તો એના તરફથી કે cos x નું tan માં નિરૂપણ શું છે તો કે 1 - tan square x/2 upon 1 + tan square x/2 બરાબર. એટલે આ જે દેખાય છે ને આ મૂલ્ય એ કોના બરાબર થશે cos x બરાબર થશે છોકરાઓ. એટલે 2 upon અગર લખું cos x તો 1/cos 2 થઈ જશે sec એના બરાબર RHS. જોઈ લો એકવાર કેટલી મિનિટનો થયો ચેક કરો.
જો હવે એક 7 નંબરનો ક્વેશ્ચન છે. છોકરો આ એક ક્વેશ્ચન જસ્ટ રેન્ડમ લઈ લીધો છે કે 3x નું સૂત્ર કઈ રીતે આપી શકાય. આમ તો આ વિડીયોમાં મેં બધા જ ક્વેશ્ચન પર પેલા sin cos અને tan ના tan માં નિરૂપણ પર જ ફોકસ કર્યો છે, પણ હવે છે મારા પાસે તો આ ક્વેશ્ચન આપણે લઈ લઈશું 7 નંબરનો. રકમ કંઈક આવી છે sin 3x upon sin x minus of cos 3x upon શું છે cos x, અને એના બરાબર બતાવવાનો છે 2. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, જસ્ટ એપ્લિકેશન આપવા માટે બતાવું છું કે sin એટલે આપણે લગભગ જેટલા દાખલા ગણ્યા છે એમાં 3x વાળી વાત નથી થઈ એટલા માટે. હવે જો sin 3x નું સૂત્ર શું છે તો કે 3 sin x minus of 4 sin cube x divided by sin x. 4 cos cube x minus 3 cos x, આ cos 3x નું સૂત્ર છે. ઉપરથી sin x કોમન કાઢો, 3 minus 4 sin square x, અહીંયાથી cos x કોમન કાઢો. હવે બહુ ક્લિયર તમે જોઈ શકશો તો અહીંયાથી શું કેન્સલ થઈ જશે sin x અને અહીંયાથી cos x. હવે વાતને આગળ ધપાવીએ તો એમ કહો કે 3 minus 4 sin square x. હવે આ માઇનસ અંદર જશે તો -4 cos square x અને માઇનસ માઇનસ શું થશે +3. હવે મેં એમ કહું કે આ બેને સાથે ગોઠવો અને આ બેને સાથે ગોઠવો, બરાબર? તો 3 + 3 કેટલા થશે 6, અને -4 કોમન કાઢો તો sin square x plus cos square x. sin plus cos 1 થશે, sin square plus cos square 1. 6 minus 4 2, and that is same as your RHS.